જરા અલંકાર તો ઓળખાવો. અહીંયા એક સરસ મજાની પંક્તિ આપી છે, નીચે 3 ઓપ્શન આપ્યા છે. ચાલો જોઈએ કયા ઓપ્શનમાં આ પંક્તિ જશે. પ્રેમની 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 રે, મુને વાગી કટારી પ્રેમની રે. મોટેભાગે આપણે પછી ઓપ્શન વિશે વિચારતા હોઈએ કે વર્ણાનુપ્રાસ છે, તો વર્ણાનુપ્રાસ તો કે શબ્દની શરૂઆતમાં એકનો એક વર્ણ વારંવાર આવતો હોય ને તો, અથવા 3 કે 3 થી વધારે વાર, તો આપણે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ છીએ. બરાબર, એટલે આપણે જાજુ વિચાર્યા વગર આપણે આની ઉપર જઈએ. પણ વર્ણાનુપ્રાસ નથી આવતો મિત્રો. આ વસ્તુ તો છે જ, પણ સાથે બીજી વસ્તુ છે જેને ભૂલવાની નથી. વર્ણાનુપ્રાસ હોય ને તો આખો શબ્દનો રિપીટ થાય, પહેલો અક્ષર જ રિપીટ થાય, વર્ણ જ રિપીટ થાય. ત્યારે અહીંયા શું છે, પ્રેમની 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 આખો શબ્દ રિપીટ થાય છે. એટલે શબ્દ રિપીટ થાય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર થાય છે. શ્લેષ એટલા માટે નહીં થાય કે શ્લેષમાં એક શબ્દ એવો હોય છે દ્વિઅર્થી બતાવતો હોય, આખા વાક્યને ડબલ અર્થમાં કે રજૂ કરતો હોય, જે અહીંયા એવો અર્થ નથી. નહીતર ઘણા એવું સમજે છે કે આ કટારી શબ્દ છે ને એ 2 અર્થમાં છે, એક પેલી ચપ્પુ અને એક આ પ્રેમનું શસ્ત્ર. આવું બધું કંઈ હોતું નથી. પણ અહીંયા જે શબ્દ રિપીટ થાય છે ને તે મુખ્ય છે, અને તેથી એ શબ્દાનુપ્રાસ અલંકાર થાય છે, શ્લેષ પણ થતો નથી.